જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ એસડીવી લાઈફની અંદર. દોસ્તો, આજે હું પહોંચી ગયો છું મારા ગામ અંબાસણમાં અને અત્યારે જે હું ઊભો છું પાછળ છે તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાનું મંદિર, જે અમારું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અંબાસણની અંદર. આજે અમે આવ્યા છીએ, અમારા જે અંકલ છે એની જે બેબી હતી એની ભાણી એ અત્યારે અમેરિકા પહોંચી ગઈ છે. એના મમ્મી પપ્પા જે છે એ અમેરિકા હતા અને એ બાકી રહી ગઈ હતી, તો એને વિઝા મળી ગયા છે અને પહોંચી ગઈ છે અમેરિકા. દોસ્તો, અમારે અહીંયા રિવાજ હોય છે કે કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રી કોઈ બી પહોંચે અમેરિકા, કેનેડા કે એવી જગ્યાએ, તો અમારા અહીંયા જે હનુમાન દાદા જે મંદિર જે છે એ જગ્યાએ વધામણું કરવાનું હોય છે. તો આજે સુખડીનો પ્રસાદ લઈને અમે લોકો, અમારું કુટુંબ અને અમારા આજુબાજુ જે લોકો રહેતા હોય બધા લોકો અહીંયા આવતા હોય છે અને હનુમાન દાદાને પ્રસાદી ચડાવવા માટે આજે આવ્યા હતા. તો તમને આખો આ જે પ્રસંગ છે એ તમને જોવા મળી રહેવાનો છે. તમે જોઈ શકો છો કે પાછળ ખૂબ જ સુંદર એવું મંદિર છે અને આનો ઇતિહાસ પણ મેં વિડીયો બનાવેલી છે, એની લિંક પણ હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે કે આખો જે ઇતિહાસ, આ મંદિર કેવી રીતે બન્યું છે. સ્વયંભૂ હનુમાન દાદા છે આની અંદર, એની તમને ટોટલી ઇતિહાસનો જે કહેવાય એ તમને એની અંદર તમને પૂરી જાણકારી મળી જશે. દોસ્તો, હવે અમે લોકો પહોંચી ગયા છીએ મારા અંકલના ઘરે. સામે જે તમને દેખાઈ રહ્યું છે એ અમારા અંકલનું હાઉસ છે. એકચ્યુઅલ અંકલ જે છે અત્યારે કલોલમાં જ રહે છે, પણ અત્યારે આ પ્રસંગના હિસાબે અહીંયા લોકો આવ્યા છીએ અમે લોકો. એની એક્ઝેક્ટ બાજુમાં દેખાઈ રહ્યું છે એ મારું ઘર છે. હવે સામે જ તમને લોકોને દેખાઈ રહ્યા છે બધા લોકો બહાર આવી રહ્યા છે, મહેમાનો. હવે તૈયારી કરી રહ્યા છીએ અમે લોકો મંદિર તરફ જવા માટે. અને દરેક જેટલા બી તમે સામે દેખાય છે બહેનો આવી રહ્યા છે અને આ દરેકના માથા ઉપર તમે જોઈ રહ્યા છો એ થાળ મૂકેલા છે. આ જે થાળ જે છે એ અમે હવે લઈને જઈ રહ્યા છીએ મંદિર તરફ, હનુમાનજી મંદિર તરફ. આ જે થાળ જે છે એની અંદર સુખડીનો મહાપ્રસાદ મૂકેલો છે. આમ દોસ્તો, જેને જેવી રીતે માનતા માની હોય એવી રીતે થાળને લઈ જતા હોય છે. અમારા અંબાસણ ગામની અંદર હનુમાનજી મંદિરે પ્રસાદની સ્વરૂપમાં આમ તો નારિયેલ ચડતા હોય છે, ક્યારેક શનિવાર જ્યારે પણ હોય છે ત્યારે વડા પણ ચડતા હોય છે. અને આવી કોઈ માનતા માનેલી હોય, એટલે કે જેને આપણે વધામણું પણ કહેતા હોઈએ છીએ, એ વખતે સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે. ખૂબ જ સુંદર એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે તમને લોકોને સામે. બધી બહેનો જે છે એ પોતાના માથા ઉપર જે છે હનુમાનજીનો જે થાળ જે છે સુખડીનો પ્રસાદી જે ઢોલના તાલે લઈ જઈ રહ્યા છે. દોસ્તો, અમારા ગામ અંબાસણની અંદર હનુમાનજી મંદિરની અંદર હનુમાન દાદા જે છે એ હાજરે હાજર છે, એ સાક્ષાત છે. કોઈ પણ એની જો શ્રદ્ધાથી માનતા માની લે તો એની માનતા જે છે એ પૂરી થઈ જતી હોય છે. અમારા ગામની અંદર ઘણા લોકો જે અમેરિકા, કેનેડા, લંડન કોઈ પણ જગ્યાએ જો જવાનું વિચારતા હોય અને એ જો હનુમાન દાદાનું દિલથી શ્રદ્ધાથી એની માનતા માની લે, તેનું કામ સંપૂર્ણપણે ફિનિશ થઈ જતું હોય છે. હવે આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ સામે એક મંદિર દેખાઈ રહ્યું છે, એ છે રામજી મંદિર. અંબાસણનું અમારું રામજી મંદિર છે. અને આ જે ચોક દેખાઈ રહ્યો છે એ જગ્યાએ દર વર્ષે નવરાત્રિ પણ અહીંયા થતી હોય છે. હવે સામે તમને જે દેખાઈ રહ્યો છે ગેટ જે છે એ અમારા અંબાસણ ગામનો મેઇન ગેટ છે અને ત્યાંથી અમે લોકો જઈ રહ્યા છીએ. સામે તમને લોકોને એક ટાવર દેખાઈ રહ્યું છે, એ અમારા અંબાસણ ગામનું મેઇન ટાવર છે. આખું ગામ જે છે અમારો, એનો પરિસર, આખો એરિયા છે. સામે તમને દેખાઈ રહ્યું છે હનુમાન દાદાનું મંદિર. હવે અહીંયા આપણે આગળ આવી ગયા છીએ. ખૂબ સુંદર એવું ગામ દેખાઈ રહ્યું છે, એકદમ સ્વચ્છ. દોસ્તો, અમારું ગામ અંબાસણ અને અંબાસણના લોકો હનુમાન દાદાના આશીર્વાદથી ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે.
કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, ગમે તેવું વિઘ્ન આવી જાય કે કામ સંપૂર્ણપણે પૂરા ના થતા હોય કે કામમાં અડચણ આવી જતી હોય, જો ખાલી એકવાર જય વિજય વીર હનુમાન દાદાનું જો નામ લેવામાં આવે તો બસ એ કામ સંપૂર્ણપણે આરામથી પતી જતું હોય છે. હવે તમે જે ઝૂમ કરીને બતાવી રહ્યો છું હવે એ છે અમારી સ્કૂલ, પ્રાથમિક શાળા જે અમારા અંબાસણ ગામની, જેની અંદર મેં પણ સ્ટાન્ડર્ડ 1 થી લઈને 6 સુધી સ્ટડી કરેલું છે. ઘણા લોકોએ અંબાસણના જે છે એ લોકોએ પણ આ પ્રાથમિક શાળામાં સ્ટડી કરેલું જ હશે. જો તમે લોકોએ આની અંદર સ્ટડી કરેલું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે કયા સ્ટાન્ડર્ડ સુધી તમે લોકોએ અહીંયાની અંદર સ્ટડી કરેલું છે. અને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મંદિરના ત્યાં. સામે તમને દેખાઈ રહ્યું છે હનુમાનજી મંદિર છે, એની રાઈટ સાઈડમાં વૈરાઈ માતાજીનું મંદિર છે. આ હનુમાન દાદાનું જે મંદિર જે છે એનો સંપૂર્ણ ઇતિહાસ એની વિડીયો મેં બનાવેલી છે કે કઈ રીતે હનુમાન દાદા સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા છે અને એનું જે મંદિર બનાવવામાં આવ્યું છે દરેકે દરેક વસ્તુની ઇન ડિટેલમાં અમે એનો વિડીયો બનાવેલો છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો દરેક બહેનોના માથા ઉપરથી જે થાળ જે છે પ્રસાદી સ્વરૂપે એ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. દોસ્તો આ જે પ્રસાદી જે છે 35 કિલો સુખડીનો થાળ આજે ચડાવવામાં આવી રહ્યો છે. દરેક જણા ગામના લોકો અને ગામના બહારના લોકો પણ અહીંયા આવી રીતે પોતાની માનતા જે માની લઈ હોય અને પૂરી થયા પછી આવી રીતે શુદ્ધ ઘીનો થાળ એટલે કે સુખડીનો પ્રસાદ પણ અહીંયા ચડાવવા માટે આવતા હોય છે. હવે દોસ્તો તમને લોકોને કરાવું છું દિવ્ય દર્શન એવા હનુમાન દાદાના. જય વિજય વીર હનુમાન દાદા. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અહીંયા દોસ્તો તમને નજરે પડી રહ્યો છે જે મહારાજ જે છે એ પ્રસાદી જે સુખડીની જે છે એનો ભોગ જે છે એ હનુમાન દાદાને ચડાવી રહ્યા છે. હવે દોસ્તો તમે લોકો જોઈ રહ્યા છો ભાવિ ભક્તો જે ગામના લોકો છે એ ઘણી એવી મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થી માટે આવી રહ્યા છે. હવે આ મંદિરની અંદર પણ બીજા ભગવાનની સ્થાપનાઓ પણ કરેલી છે, એના પણ તમને લોકોને દર્શન કરાવી લઉં છું. હનુમાન દાદાનું જે મંદિર છે એની સાથે સાથે અહીંયા શંકર ભગવાનનું પણ શિવલિંગ અહીંયા આવેલું છે. એની બાજુમાં એક્ઝેક્ટ તમને હવે જોવા મળી રહ્યું છે શંકર ભગવાનનું શિવલિંગ, જ્યાં જળ અભિષેક થઈ રહ્યો છે. શિવલિંગની પાછળ માં પાર્વતીની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે અને લેફ્ટ સાઈડમાં ગણપતિ દાદા બિરાજમાન છે અને રાઈટ સાઈડમાં હનુમાન દાદા છે. દોસ્તો જો તમે લોકો મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવેલા હો તો આને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. અને એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં તમે જોઈ રહ્યા છો સામે માં અંબે માતાજી, શંકર ભગવાનનું સ્ટેચ્યુ જે છે સ્થાપિત કરેલું છે. માં સરસ્વતી દેવી અહીંયા બિરાજમાન છે.
સામે સાંઈ બાબા છે, રાધા કૃષ્ણની મૂર્તિ પણ અહીંયા સામે મૂકેલી છે અને આ છે બાલકદાસજી, એના ચરણ કમળ અહીંયા સ્થાપિત કરેલા છે, એની બાજુમાં છે નાગ દેવતા. હવે આપણે આ વિડીયોને અહીંયા ફિનિશ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને અમારી તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય શ્રી રામ, જય વિજય વીર હનુમાન દાદા. દોસ્તો, તમે લોકોએ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અંબાસરના દરેક જણાને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો.